તો અમીર બરાડી તારા માટે ખાસ અને તને જ કહું તું જ હા ભાઈ છે કે કાના આહિરને એવું લાગ્યું તું કે જે હું કોળી સમાજની બેન દીકરીઓ વિશે બોલ્યો ને એ ખોટા શબ્દો છે અને એના કારણે એ મહાન છે ને એના કારણે એને માફી માગી છે. અને હા ભાઈ તું જે અત્યારે બે સમાજની અંદર લગાવવાના કાવતરા કરો છો ને તારા વ્યૂ વધારવા માટેના જે કાવતરા કરો છો ને એ તું બંધ કરી દે. આ કોઈ બે સમાજની લડાઈ નથી, હું તને ખુલ્લે આમ કહું છું. અને વ્યૂ વધારવા માટે જ તું આ બધા કાવતરા કરો છો. તે જ્યારે પિન્ટુ કોળી એટલે કે મને જ્યારે ફોન કર્યો ને ત્યારે મેં પણ કોલ રેકોર્ડિંગ કર્યું હતું, પણ મેં એ ઓડિયો વાયરલ નહોતો કર્યો. પરંતુ જ્યારે એ મારામાં સોશિયલ મીડિયામાં રીલ નાખી ને કે મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું, એના બાદ મેં રેકોર્ડિંગ વાયરલ કર્યું. મારામાં અભી હાલ પણ આહિર સમાજના ઘણા બધા લોકોના ફોન આવે છે, પરંતુ જે સમાજ વિશે કે કોઈ પણ શબ્દ ના બોલે ને એના હું અભી હાલ પણ રેકોર્ડિંગ વાયરલ નથી કરતો. હું તારા જેવો નથી કે માત્ર વ્યુઅર્સ વધારવા માટે કે ફોલોવર વધારવા માટે વિડીયો વાયરલ કરું, પરંતુ ખરેખર કાના આહિરને એવું લાગ્યું હતું ખરેખર મેં કોળી સમાજની ભૂલ કરી છે અને એના કારણે એને માફી માગી છે. એ ખૂબ સારો વ્યક્તિ કહેવાય, એ એની મહાનતા છે કે એને માફી માગી. પણ તું ખરેખર બે સમાજની અંદર ઝઘડા કરવાના કાવતરા તું કરી રહ્યો છો. એટલે જે તારી સોશિયલ મીડિયાની અંદર જે ફોજદારી છે ને એ તું બંધ કરી દે. હું તને વધારે વાત નથી કરતો. જય માન થતા જય કોળી.